ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હવે ખેતરોમાં જોવા મળી। યુદ્ધને કારણે ફર્ટિલાઇઝરની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો। કેન્દ્ર અને રાજ્ય સરકારની આ મુદ્દે ખાસ નજર। પરિસ્થિતિ પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન। કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સ્થિતિ પર સતત ધ્યાન આપશે। સામાન્ય રીતે જનતાને નુકસાન ન થાય એમના માટેના પ્રયાસો આપણે જાણીએ છીએ કે ગેસમાં પણ થયા છે, સીએનજીના પણ થયા છે। આગામી સમયની અંદર આપણે ઈચ્છીએ કે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાંથી જલ્દી વિશ્વ બહાર આવે, એમના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે। હંમેશા ભારત, આપણે મોદી સાહેબનો પણ વ્યૂ જોયો છે કે શાંતિની પહેલવાળું રહ્યું છે। શાંતિ ચાહતું આપણું ભારત એ વિશ્વને પણ સંદેશો આપી રહ્યું છે। ત્યારે પરિસ્થિતિઓને માનની મોદી સાહેબ, માનની કેન્દ્રની સરકાર એ સતત નજર રાખી જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને મુશ્કેલી ન પડે એના માટેના તમામ પ્રયાસો એ ભારત સરકારે પણ એકવાર કહ્યું છે। અને આપણને બધાને શ્રદ્ધા છે કે મોદી સાહેબ હંમેશા સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે, પણ વૈશ્વિક રીતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ લાંબા સમય સુધી ચાલે તો સ્વાભાવિક છે કે નાની મોટી મુશ્કેલીઓ એ પડે, પણ એના માટે સરકાર એ ચિંતિત છે।